દાખલો 3 બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલો છે. તો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. તો લપસણી છે, એની એક બાજુની દિવાલ અહીંયા એના પર એમાં the park green and clean લખેલું છે. આ રીતનો લપસણી છે. દિવાલની એક બાજુ પર આ રીતે રંગીને કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશો લખેલો છે. દિવાલની બાજુઓને માપ આપી દીધા છે, 15 મીટર, 11 મીટર અને 6 મીટર. તો આ રંગેલી દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા ત્રિકોણાકાર દિવાલ માટે રંગેલી ત્રિકોણાકાર દિવાલ માટે એની એક બાજુની લંબાઈ આપણે 15 મીટર, બીજી બાજુની લંબાઈ 11 મીટર અને ત્રીજી બાજુ સી એટલે 6 મીટર. હવે એસ ત્રિકોણની પરિમિતિ એટલે એ વત્તા બી વત્તા સી. હવે એસ એટલે અર્ધ પરિમિતિ, એટલે કે ત્રિકોણની અર્ધ પરિમિતિ એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 બરાબર 15 વત્તા 11 વત્તા 6 ભાગ્યા 2, એટલે કે 15 ને 25 26 ને 6 32 ભાગ્યા 2 એટલે કે 16. અર્ધ પરિમિતિ એસ બરાબર આવી 16. એટલે ત્રિકોણાકાર દિવાલનું એટલે રંગેલ દિવાલનું ક્ષેત્રફળ એટલે કે રંગેલ ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર એરોનું સૂત્ર એમાં એસ ગુણ્યા એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી. તો બરાબર વર્ગમૂળમાં એસ આપણે શોધ્યો અર્ધ પરિમિતિ એટલે કે 16, પછી 16 ઓછા 15 એ એટલે પછી 16 ઓછા બી બાજુનું માપ છે 11, 16 ઓછા 11 અને 16 ઓછા સી એટલે 6 મીટર. તો બરાબર વર્ગમૂળમાં 16 ગુણ્યા 1, 16 ઓછા 15 1, 16 ઓછા 11 એટલે કે 5 અને 16 ઓછા 6 એટલે 10. તો અહીંયા થશે 16 એટલે 4 ગુણ્યા 4, 5 એમને અને આ 5 ગુણ્યા 2 થઈ. 16 એકા 16 થઈ ગયા, એમાં એક વડે ગુણાકાર એટલે એના થઈ ગયો 4 ગુણ્યા 4 16, 5 એમને એમ અને 10 ના 5 ગુણ્યા 2, 4 નું એક જોડકું અને 5 નું એક જોડકું મળે એટલે એક એમાંથી 4 બહાર નીકળશે અને એક 5 બહાર નીકળશે. વર્ગમૂળ 4 ગુણ્યા 4 એનો એટલે કે 4 ના વર્ગનું વર્ગમૂળ એટલે 4, 5 ગુણ્યા 5 એટલે 25 અથવા 5 નો વર્ગ એનું વર્ગમૂળ એટલે 5 અથવા 25 નું વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 2 એમના એમ એટલે કે 20 વર્ગમૂળ 2 મીટર એકમ છે એટલે કે મીટરનો વર્ગ. આટલું થઈ यहाँ ત્રિકોણ રંગેલ દિવાલનું ક્ષેત્રફળ માટે રંગેલ દિવાલનું ક્ષેત્રફળ બરાબર 20 વર્ગમૂળ 2 મીટરનો વર્ગ. દાખલો 4 જો ત્રિકોણની પરિમિતિ 45 સેમી અને બે બાજુઓ
18 સેમી તથા 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। यहाँ ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રણ બાજુઓનો સરવાળો તો 42 સેમી આપે છે, બે બાજુઓ આપી દીધી છે 18 સેમી અને 10 સેમી। ધારો કે બે બાજુઓ ए बराबर આપણે લઈએ 18 સેમી, बी बराबर 10 સેમી। ए અને बी બે ત્રિકોણની બે બાજુઓ લીધી। ધારો કે ત્રિકોણની બીસીની બાજુઓ ए बराबर 18 સેમી અને b बराबर 10 સેમી છે। હવે ત્રિકોણની પરિમિતિ આપણને આપી છે 42 સેમી। હવે પરિમિતિ એટલે કે a વત્તા b વત્તા c ત્રણેય બાજુનો સરવાળો એટલે કે ત્રિકોણની પરિમિતિ એટલે 42 સેમી આપે છે। એટલે a એટલે આપણે મૂકી દઈએ 18 વત્તા b એટલે 10 વત્તા c બરાબર 42। તો અહીંયા પરિમિતિ આપી છે અને બે બાજુ આપી છે, એના પરથી આપણે ત્રીજી બાજુ શોધીએ એટલે કે 18 વત્તા 10 વત્તા c બરાબર 42। તો 28 વત્તા c એટલે 42 એટલે માટે c બરાબર 42 ઓછા 28। तो सी बराबर आपने મળશે એમાં 42 માંથી 28 બાદ કરીએ એટલે 28 2 30, 30 ને 40 ને 42 એટલે કે મળશે આપણને सी બરાબર કેટલા 14। તો ત્રીજી બાજુ આપણને મળી सी બરાબર 14 સેમી। હવે આપણે ત્રણ બાજુઓ મળી એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર દ્વારા મેળવીએ। તો અહીંયા S बराबर त्रिकोणनी अर्ध परिमिति S ए त्रिकोणनी अर्ध परिमिति है એટલે a વત્તા b વત્તા c ભાગ્યા 2 એટલે આપણને અહીંયા સીધી પરિમિતિ આપી દીધી છે a વત્તા b વત્તા c ત્રિકોણની પરિમિતિ એટલે કે 42 આપી છે અને ભાગ્યા 2 એટલે કે s બરાબર 21 સેમી। એટલે માટે ત્રિકોણનું ક્ષેત્રફળ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર s s ઓછા a s ઓછા b અને ગુણ્યા s ઓછા c। તો બરાબર s આપણને આપેલો છે 21, 21 ઓછા એ આપણને આપેલું લીધો બાજુનું માપ 18। હવે 21 ઓછા બી આપણે આમ લીધી છે 10 સેમી અને 21 ઓછા સી એટલે 14 સેમી બરાબર 21 ગુણ્યા હવે 21 ઓછા 18 એટલે 3, 21 ઓછા 10 એટલે 11 અને 21 ઓછા 14 એટલે કે 7। बराबर तो यहाँ 3 गुण્યા 7 એટલે 21 થશે 21 અને 3 ગુણ્યા 7 એટલે 21 અને ગુણ્યા 11 હવે 21 નો એક જોડકું થઈ એટલે 1 21 બહાર નીકળશે એટલે 21 વર્ગમૂળ 11 સેમી સ્ક્વેર એ એનું ક્ષેત્રફળ થઈ। દાખલો 5 ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। બાજુ આપણને 12:17:25 ના પ્રમાણમાં આપી છે અને પરિમિતિ એટલે કે એની ત્રણેય બાજુઓનો સરવાળો 540 સેમી છે। તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો ત્રિકોણની બાજુઓ ધારો કે ત્રિકોણની બાજુઓ
જે પ્રમાણમાં આપી છે એ પ્રમાણમાં આપણે લેવાની. ધારો કે ત્રિકોણની બાજુઓ 12x, 17x અને 25x છે. હવે ત્રિકોણની પરિમિતિ એટલે 500. હવે આપણને ત્રિકોણની પરિમિતિ આપી છે 540 સેમી. એટલે કે પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો સરવાળો 12x વત્તા 17x વત્તા 25x બરાબર 540. બધાનો સરવાળો કરીએ. એમાં ચોપન x 12x વત્તા 17x વત્તા 25 એટલે કે 54x બરાબર 540. એટલે કે x બરાબર 540 ભાગ્યા 54 એટલે કે 10 થયા. માટે ત્રિકોણની બાજુઓ થઈ. માટે ત્રિકોણની બાજુઓ ચલો એ લઈએ આપણે 12x એટલે 12 ગુણ્યા 10 એટલે કે 120 સેમી. બી બરાબર 17x એટલે કે 17 ગુણ્યા 10 x ની કિંમત આપણે શોધી 10 એટલે કે 170 સેમી. સી બરાબર 25x એટલે કે 25 ગુણ્યા 10 એટલે કે 250 સેમી. એ માટે s અર્ધ પરિમિતિ એટલે a વત્તા b વત્તા c ભાગ્યા 2 એટલે આપણને ટોટલ આપી છે 540 આપી દીધી છે. a વત્તા b વત્તા c પરિમિતિ 540 ભાગ્યા 2 એટલે 270. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર આપણે મૂકીએ વર્ગમૂળમાં s s ઓછા a s ઓછા b s ઓછા c. પહેલાથી s ઓછા a s ઓછા b અને s ઓછા c અહીંયા અલગ શોધીને પછી એની ડાયરેક્ટ કિંમત પણ મૂકી શકાય. તો બરાબર વર્ગમૂળમાં s એ આપણે શોધ્યા 270 ઓછા a એટલે 120 પછી 270 ઓછા b એટલે કે 170 અને 270 ઓછા c એટલે કે 250 બરાબર વર્ગમૂળમાં 270 એમના એમ ગુણ્યા 270 માંથી 120 બાદ કરીએ એટલે કે 150 ગુણ્યા 270 માંથી 170 બાદ કરીએ એટલે કે 100 અને 270 માંથી 250 બાદ કરીએ એટલે કે 20. હવે આપણે એના જોડકા બનાવીશું. એવા જોડકા જે પૂર્ણ વર્ગ હોય એટલે અહીંયા પૂર્ણ વર્ગ હોય એટલે 2 વખત આવતા હોય એવા જોડકા. અહીંયા કોઈ પણ ઘડિયામાં આવે તો અહીંયા 270 90 9 તારી 27. હવે આ 30 તારી 9 આ 3 તો થઈ જાય એમાં આ 270 એટલે થયા 9 તારી 27 એટલે 90 ગુણ્યા 3 90 છે એટલે 30 ગુણ્યા 3 અને 3 એમને એટલે 30 ગુણ્યા 3 ગુણ્યા 3 આ 270 ના આવે પડે. હવે 150 તો અહીંયા 30 એક વાર છે તો બીજો 30 આવી જાય. અહીંયા 30 ગુણ્યા 5 30 ગુણ્યા 5 એટલે 150. પછી 100 એટલે 10 ગુણ્યા 10 થાય
અને હવે 20, તો એમાં 5 એક વખત આવ્યા, તો 20 ના હવે 5 આવે એવો, તો 5 ગુણ્યા 4, હવે 4 એટલે આપણે 2 ગુણ્યા 2 કરીએ, તો આ થયા 270 ના વયો, આ 150 ના, આ 100 ના અને આ 20 ના. હવે આપણે એમાં જોડકા બનાવી દઈએ, તો 30 ગુણ્યા 30 નું એક જોડકું થઈ, પછી 3 ગુણ્યા 3 નું એક જોડકું, પછી 10 ગુણ્યા 10 નું એક જોડકું, પછી 5 ગુણ્યા 5 નું ને 5 નું એક જોડકું, અને 2 ગુણ્યા 2 એટલે કે 2 નું એક જોડકું. જોઈ લેવાના એક વખતે. 30 નું એક જોડકું, 3 નું એક જોડકું, 5 નું એક, આ 10 નું એક જોડકું, 5 નું એક જોડકું અને 2 નું એક જોડકું. એટલે અહીંયા 30 ગુણ્યા 3 ગુણ્યા 3, 10 ગુણ્યા 10, 5 ગુણ્યા 5, 2 ગુણ્યા 2. એમાંથી જ્યાં 30 નો વર્ગ 1, 30 બહાર નીકળે એનું વર્ગમૂળ એટલે 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ, એનું વર્ગમૂળ એટલે 3 1 બહાર નીકળશે, અહીંયા 1 10 બહાર નીકળશે, અહીંયા 1 5 એટલે 5 નો વર્ગ એટલે 25, એનું વર્ગમૂળ એટલે 5 થશે, 2 ગુણ્યા 2 એટલે 4 નો વર્ગમૂળ 2 થશે. એટલે થશે અહીંયા તો આ 90 ગુણ્યા 10 ગુણ્યા 5 50, 50 દુ 100, આ 30 તરી 90, 10 ગુણ્યા 50, 5 દુ 10, 10 ગુણ્યા 10 100, એટલે કે 9000 આપણે સેમી સ્ક્વેર એનું ક્ષેત્રફળ થયું. દાખલો 6, સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અહીંયા સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ આપી છે 30 સેમી, એમાં બે બાજુઓ સરખી છે. સમદ્વિ બાજુ એટલે બે બાજુઓ સરખી હોય એવો ત્રિકોણ, એની ત્રણેય બાજુનો સરવાળો 30 સેમી અને સમાન બાજુઓ પૈકી દરેકની લંબાઈ 12 સેમી. તો અહીં ત્રિકોણ લખીએ એમાં, તો ત્રિકોણમાં સમદ્વિ બાજુ ત્રિકોણમાં આપણે લખીએ a બરાબર 12 સેમી, b બરાબર 12 સેમી. સમદ્વિ બાજુ છે એટલે બે બાજુઓ સરખી છે, દરેક બાજુની લંબાઈ, દરેક સરખી બાજુની લંબાઈ 12 સેમી છે, એટલે a બરાબર b 12 સેમી, b બરાબર 12 સેમી લીધા. અને ધારો કે ત્રીજી બાજુ c છે, ત્રીજી બાજુ c છે, તો અહીંયા પરિમિતિ કેટલી છે 30 સેમી, એટલે ત્રિકોણની પરિમિતિ એટલે કે a વત્તા b વત્તા c બરાબર 30 સેમી છે. ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ હોય એટલે કે ત્રિકોણની પરિમિતિ 30 સેમી છે, એમાં બે બાજુઓ સરખી છે એટલે a બરાબર 12 છે, b બરાબર 12, c આપણે શોધીએ, c વત્તા c બરાબર 30, એટલે કે 24 વત્તા c બરાબર 30 માટે c બરાબર 30 ઓછા 24 એટલે કે 6 સેમી. તો ત્રણ બાજુ આપણે મળી ગઈ. હવે આપણે શોધીએ અર્ધ પરિમિતિ s બરાબર a વત્તા b વત્તા c ભાગ્યા 2. હવે પરિમિતિ 30 આપી છે અને ભાગ્યા 2 એટલે કે 15 સેમી, એટલે કે માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર મૂકીએ, s ગુણ્યા s ઓછા a ગુણ્યા s ઓછા b ગુણ્યા s ઓછા c બરાબર
વર્ગમૂળમાં એસ સુધી આપણે કે 15, પછી 15 ઓછા એ એટલે કે 12, પછી 15 ઓછા બી એટલે પણ 12, અને 15 ઓછા સી બાજુ એટલે 6 સેમી બરાબર 15, 15 ઓછા 12 એટલે કે 3, 15 ઓછા 12 એટલે 3, 15 ઓછા 6 એટલે 9. તો અહીંયા થઈ ગયા 15, 3 ગુણ્યા 3, અને આ પણ 3 ગુણ્યા 3, એટલે 3 નું બે જોડકા છે, તો એમાં 3 નો વર્ગ એટલે 9, એટલે 3 એક બહાર નીકળશે, આમાંથી 3 એક બહાર નીકળશે, અને વર્ગમૂળ 15 એમને એમ, વર્ગમૂળ 15 ના કોઈ હોય 3 ગુણ્યા 5 જ પડશે, બીજા કોઈ બહાર નીકળશે નહીં, વર્ગમૂળ મળશે નહીં, એટલે કે 9 વર્ગમૂળ 15 સેમી સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું આપણને 9 વર્ગમૂળ 15 સેમી સ્ક્વેર.